રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરા અને પર્યટન ક્ષેત્રે રાજ્યના વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય અને 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આકાશમાં વિવિધ આકાર, આકર્ષક રંગો અને કલાત્મક ડિઝાઇન ધરાવતા વિશાળ પતંગો ઉડાવવામાં આવ્યા હતા, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો મહોત્સવની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પરંપરાગત રાસની પ્રસ્તુતિ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગોના પ્રદર્શન દ્વારા પતંગ કળાની વિવિધતા રજૂ કરવામાં આવી હતી. તો આ ઉજવણીમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે કરમટા, કોસ્ટગાર્ડના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.